આજે એક ટકોર કરવી છે આ પરિવારને. આ તમે એમના બધા સગા સંબંધી સ્નેહીજનો બેઠા છો. અમે બાવા સાધુ બ્રાહ્મણ આવીએ ને કંઈક દક્ષિણા તો દેવી પડે. હે સામતભાઈએ તો અમારે ઠાકોરજીને કવર આપ્યું છે, પણ હું એ દક્ષિણા માગું છું. આપની પાસે 5 માળા ફેરવવાનું નિયમ તો કીધું, સાથે સાથે કંઈક વ્યસન હોય ને તો એને છોડજો. અમારી જોડીમાં આ આપજો. ઠાકોરજી બહુ રાજી થશે. આપણે ઠાકોરજીને હૃદયમાં પધરાવવા છે તો એ હૃદય પવિત્ર જોશે. આપણે આંગણે કોઈ સાધુ સંતની ભગવાનની પધરામણી કરાવવી હોય ને તો આપણે આંગણું વાળીએ છીએ, રંગોળીઓ પૂરીએ છીએ, ફૂલડા વેરીએ છીએ કે અમારે ત્યાં સાધુ સંતો આવે છે, કોઈ મહેમાન આવે છે, તો આપણે ભગવાનને આપણા હૃદયમાં પધરાવવા છે, આપણા મનમાં, તો એમને પવિત્ર તો રાખવું જોશે ને. તમાકુવાળી જે કોઈ વસ્તુ હોય, જેમાં આવતી હોય એ તમામ, એ આપણું, જેનાથી આપણું શરીર બગડે છે. મારી એક વિનંતી છે કે તમે ક્યારેક રાજકોટ કે અમદાવાદ જાઓ ત્યારે ત્યાંની સિવિલ હોસ્પિટલમાં કેન્સરના વોર્ડમાં એક આંટો મારી આવજો. ખરેખર જાજો. જે મોઢાના કેન્સરો થયા હોય છે. ભગવાને આવું સરસ શરીર આપ્યું. પંચમ સ્કંદમાં બહુ સુંદર વ્યાસ ભગવાને શ્લોક લખ્યો છે. અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત સ્વયં હરિ એર જન્મ લબ્ધમ ઋષુ ભારતાજીરે મુકુંદ સેવો પૈનમ સ્પૃહાઈન. દેવતાઓ એ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અમારું કંઈક પુણ્ય બાકી હોય તો અમને ભારતાજીરે, ભારતનું અજીર એટલે આંગણું, ભારતના આંગણામાં મનુષ્યનો જન્મ આપો. દેવતાઓ ઈચ્છે છે. શા માટે? મુકુંદ સેવો પૈનમ, માયાથી મુકાવનારા એવા મુકુંદ એ ભગવાન, એની સેવા આ શરીરથી થઈ શકે છે. આવો દેવને દુર્લભ આપણને શરીર ભગવાને આપ્યું, એ શા માટે બગાડવું ભાઈ? વ્યસન કરીએ છીએ ને એ તો આપણે આત્મહત્યા કરીએ છીએ. આપણા શ્વાસને આપણે, ભગવાને તો આપ્યા પણ આપણે ટૂંકાવીએ છીએ. શરીર બગડે છે, સંપત્તિ બગડે છે. સાંજે 4-5 માવા ખાતા હોય, ઘરના 3-4 સભ્યો ભેળા કરે, કેટલા રૂપિયા થાય? અમારે ત્યાં 7-8 વર્ષ પહેલાં એક ભાઈ એના બાબાને દાખલ કરવા માટે આવ્યો ગુરુકુલમાં. અમારા સામતભાઈના દીકરા નિર્મિત અત્યારે ત્યાં તરવડા ભણે છે. એના બાબાને દાખલ કરવા આવ્યો. હું એમને ઓળખું સારી રીતે, પ્રફુલ્લને, અમે સાથે ભણતા જુનાગઢ ગુરુકુલમાં. એ સુરત હતા. મેં કીધું અહીંયા કેમ દાખલ કરવા માટે આવ્યા? એટલે દૂર સુરતથી. કે સ્વામીવણ મંદિર છે ને એટલે ત્યાં પોસાય એવું નથી. તો 7-8 વર્ષ પહેલાં અમારે પણ 10,000નો ખર્ચો હતો વર્ષનો. એટલે મેં કીધું આટલો ખર્ચ છે, તને કાંઈ તકલીફ નથી ને? પોતે બહુ સારો ભક્ત, એટલે મને ભાવ થયો કે એમાં એને તકલીફ હોય તો કંઈક રાહત કરીએ. એટલે એમણે કીધું સ્વામી 10,000માં વાંધો નથી. કેમ? તો કે સ્વામી મારા જ્યારે લગ્ન થયા, બહુ સાંભળવા જેવી વાત છે, કે મારા જ્યારે લગ્ન થયા ત્યારે મેં એવો સંકલ્પ કર્યો કે મારી ઉંમરના હોય એ બધા વ્યસન કરે છે, સાંજે 10-15 રૂપિયાનું તો વ્યસન કરે જ. હું ગુરુકુલમાં ભણ્યો, મારે કોઈ વ્યસન હતું નહીં. એટલે સંકલ્પ કર્યો કે દરરોજ 15 રૂપિયા નોખા રાખવા, અને 2-3 મહિના થાય એટલે ભેગા થાય એટલે બેંકમાં મૂકી દઉં, અને એ પૈસા મારા દીકરાને ભણાવવા માટે વાપરવા. હજી દીકરાનો જન્મ નહોતો ત્યારે. અને સ્વામી એ મેં ભેળા કર્યા. અત્યારે મારે બેંકના ખાતામાં 80,000 રૂપિયા પડ્યા છે. એટલે મને 10,000માં વાંધો નથી. એટલે મેં કીધું સુરત હોત તો કદાચ 15,000 થાત કે 20 થાત, તો તારી પાસે 80,000 તો હતા, તો અહીંયા શા માટે આવ્યો? એટલે એમણે કીધું સ્વામી હજી 6ઠું ભણે છે, મારે આગળ ભણાવો ને. આને સ્વામિનારાયણીઓ કહેવાય. શું કહેવાય? આ જગતમાં એક કહેવત છે, વાણિયા કાણિયા. હવે બોલો, સ્વામિનારાયણીયા એ બહુ પાકા હોય. પાકા એટલે કોઈને છેતરવા નહીં, એનું ગણિત હોય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એવી આજ્ઞા કરી, અમારા આશ્રિતોએ કોઈ પ્રકારનું વ્યસન કરવું નહીં.
આવકથી વધારે ખર્ચ ન કરવો. 200 વર્ષ પહેલાં લખ્યું કે રૂડા અક્ષરે નામું લખવું. જ્યારે અક્ષર જ્ઞાન નહોતું એ વખતે આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ નામું લખવું, આવક જાવકનું નામું લખવું. ભક્તો, આપણે નાના એવા વ્યસનમાં આપણા ખર્ચાઓ નીકળી જાય. વ્યસનથી પૈસાનો સંપત્તિ બગડે છે અને છેલ્લે સંતાનોના સંસ્કાર બગડે છે. જે બાપ વ્યસન કરતો હશે એનો દીકરો વ્યસન કરવાનો છે. પણ એ નાના બાળકોને એવું હોય કે આપણા ઘરમાં વ્યસન ન હોય, આપણે વ્યસન ન કરાય, એવા સંસ્કારો એને ઘરમાંથી મળે. જે બાપને કે ભાઈને પોતાના દીકરા ઉપર કે નાના ભાઈ ઉપર દયા હોય ને હેત હોય ને, એણે પણ વ્યસન કરવું ન જોઈએ. આજે મારી આપ સૌને એક નમ્ર અપીલ છે કે આવો સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે, કેટલો સુંદર માહોલ છે. અને એમાં જે પ્રજાપતિ ભક્તો છે ને, ખરેખર હૃદયથી હું એવું માનું છું કે બહુ ગરવા હોય છે અને ભક્ત હોય છે. ભગત પરિવાર જ કહેવાય. જૂના સમયમાં અમારે ઘણા પ્રસંગો છે, સાધુ સંતો ફરતા હોય, ક્યાંય ભિક્ષા ન મળે ને તો ભગતને ત્યાંથી મળે. ગામને બહાર એ કુંભાર ભગત હોય, માટલા ઘડતો હોય, સાધુ સંત એને ત્યાં જાય અને ત્યાંથી રોટલો મળે, એને માટીના વાસણ ત્યાંથી મળે. આ પ્રજાપતિ પરિવાર એ ભક્ત હોય છે, બહુ ગરવા હોય છે. અમારે ત્યાં વિદ્યાર્થીઓ ભણે છે ત્યારે બહુધા એ વિદ્યાર્થીઓ બહુ ગરીબ સ્વભાવના અને ડાહ્યા અને તેજસ્વી હોય છે. અમારે રણછોડભાઈના દીકરાઓ, અમારે આ ટાંક પરિવાર, એ બધા ભાઈઓ ત્યાં ગુરુકુલમાં ભણ્યા છે. ઘણા બાળકો ભણે છે. બહુ તમારો ગર્વ પરિવાર છે, તમે ભક્ત પરિવાર છે. અમે સાધુ સંતોએ તમારા રોટલા ખાધા છે ને ખાઈએ છીએ. એટલા માટે અમારી એક નમ્ર આપ સૌને એક અપીલ છે, પ્રાર્થના છે કે તમારી આ ખાનદાની, તમારું આ ભક્તપણું, તમારું આ ગરવાઈપણું એ તમે જાળવી રાખજો, તમારી પ્રજાને પણ આપજો. અને આ વ્યસન એ નહીં, એને તમે છોડી દેજો. તમારા બાળકોમાં ન આવે એવું ધ્યાન રાખજો. તો આ સભામાં, જે સભામાં બેઠા છો, એ તમામને મારી એક ભાવના છે કે આપ સર્વ નાના મોટા વ્યસન હોય તો એને છોડજો. આજે ઠાકોરજીના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે ભગવાન તમને બળ આપે. હજુ કથાના 3 દિવસ બાકી છે ને, 4 દિવસ, આજથી છોડી દેજો. અહીંયા મહારાજ બેઠા છે એટલે તમને બળ મળશે. ભૂદેવ પણ તમને કહ્યા રાખશે. અને છોડવાનો સંકલ્પ કરજો, એવી મારી તમને સૌને એક નમ્ર અરજ છે. સાથે સાથે સારું વ્યસન પાડજો, ભગવાનની ભક્તિ કરવાનું કે સારું વાંચન કરવાનું. અને આજના દિવસે હું ભાગવતજી ભગવાન અહીંયા બિરાજમાન છે, ભાગવતજી ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે આ સામતભાઈએ એ જે ભાવનાથી આ કથાનું આયોજન કર્યું છે, એમના હૃદયમાં ભક્તિની વૃદ્ધિ થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય. સાથે સાથે એમણે જે વડીલોને યાદ કર્યા છે, ભાણા બાપાથી માંડીને બધાને, પત્રિકાઓમાં ઘણા એ પુણ્ય આત્માઓના નામ છે, પિતૃઓના નામ છે. એ તમામ પિતૃઓને ભગવાન પોતાના ચરણનું સુખ આપે. ભગવાન શ્રી કૃષ્ણ, ભાગવતજી ભગવાન, એમને જ્યાં હોય ત્યાં એ આત્માઓને પોતાના ચરણમાં રાખી અને પોતાના ચરણનું એમને સુખ આપે, એમની મુક્તિ થાય. ભગવાન પોતાના ચરણમાં રાખીને એમનું કલ્યાણ કરે, એવી આજના દિવસે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આ પરિવારે એમની પુણ્યલક્ષ્મી વાપરી છે, ભગવાન એમની ઉપર ખૂબ રાજી થાય, આ પરિવારને ભગવાન ખૂબ સુખી કરે, એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. અમારે પવિત્ર ભૂદેવ શાસ્ત્રી શ્રી દીપક મહારાજ ખૂબ સંગીત સાથે સુમધુર શૈલીથી ભગવાનની આ કથાઓ સંભળાવી રહ્યા છે. બસ એવું પ્રેમ આપણા હૃદયમાં પ્રગટે. આપની વચ્ચે ઘણો સમય લીધો છે, ક્ષમા માગી અને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ. ગોવિંદ
તમારી તાળીનો અવાજ આખા રાજુલામાં, એમાં ખાસ માંડરડી વાળા તો ખાસ તાળી પાડવાની. અવાજ નહીં, હજી બરાબર તાલમાં. બધાના હાથ ઉપર. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય હરિ બોલ. જય જય ગોપાલ જય જય તાળીઓનો અવાજ. બધાના હાથ ઉપર. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હરિ બોલ. ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય. तालियों की आवाज हमारे कान तक पहुंचनी चाहिए. ભગવાનના કાર્યની અંદર કોઈના શરમ ન હોય. હરિ બોલ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હરિ બોલ. બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હરિ ગોવિંદ બોલો. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ
અજામિલ નામનો બ્રાહ્મણ, પરંતુ બ્રાહ્મણના એક કર્મ કોઈ દિવસ જેણે કર્યા નથી એવો અજામિલ. બ્રાહ્મણનો ધર્મ છે ત્રિકાલ સંધ્યા કરવી જોઈએ, પરંતુ કોઈ દિવસ ત્રિકાલ સંધ્યા ન કરે. જે કોઈ પણ કર્મ હતા બ્રાહ્મણના, એમાંથી એક કર્મ પણ તમને અજામિલની અંદર જોવા ન મળે. બ્રાહ્મણ સદાચારી હોવો જોઈએ, આ અજામિલ દુરાચારી. ને આખા ગામની અંદર મોટામાં મોટો પાછો ઠગ. બીજાને જે ઠગી જાય એને કહેવાય ઠગ. ને પાછી અજામિલની છાપ કેવી ખબર છે? ભગતની. મોટામાં મોટો દુરાચારી છતાં એની છાપ ભગતની. પછી ગામને ચોરે બેઠા હોય એટલે મશ્કરી ચાલુ હોય, હાથમાં બીડી હોય, ધોતિયું બાંધીને બેઠા હોય ને, આવો અજામિલ ભગત, તું મને ભગત કહેવા વાળો કોણ? તને ખબર છે ભગવાનને મારે 36 નો આંકડો, તું મને ભગત? અરે પણ તમારી જેવા કોઈ ભગત તો ન હોય ને. આમે આવા જે વ્યક્તિઓ હોય ને એની વધારે મશ્કરી થાય. ને આમે બાપુ ચોરે બેઠા હોય, એના કામ ધંધા જ હોય. અજામિલ મોટામાં મોટો નાસ્તિક. અને બાપુ એક દિવસ થયું, એ ગામની અંદર સાધુ સંતો પધાર્યા. બીજા ગામની અંદર જતા હતા. વિચાર કર્યો બપોરનો સમય છે ને, ચાલો આ ગામની અંદર જઈએ. કોઈ ભગતનું ખોરડું હોય ને તો ત્યાં બપોરનો પ્રસાદ પ્રાપ્ત કરીએ. ગામના ચોરે આવ્યા. ચોરાની અંદર પૂછ્યું, ભાઈ આ ગામમાં કોઈ ભગત છે ખરું? ને ચોરે બેસવા વાળા વ્યક્તિઓ આજે સંતોને પણ નથી મૂક્યા બાપુ. સમાજ સંતોને પણ નથી મૂકતું. દુનિયા દો રંગી વાલા, ફાવે તેમ બોલે. હા, સંતો આવ્યા છે, તમારે ભગત જોઈએ છે ને? શું કામ છે? અરે અમારે બીજા ગામ જવું છે, બપોરનો સમય છે, કોઈ ભગતનું ખોરડું હોય તો એના ઘરે જઈએ ને બપોરનો પ્રસાદ પ્રાપ્ત કરીએ. ને ત્યારે ચોરે બેઠેલા વ્યક્તિઓ કહેવા લાગ્યા, અમારા ગામની અંદર એક મોટામાં મોટો મહાન ભક્ત છે અને એનું નામ છે અજામિલ. અચ્છા बताओगे वो भक्त कहाँ रहते हैं? એની શેરી તો બતાવો. મહારાજ સીધે સીધા વયા જાઓ, ડાબી બાજુની જે ખડકી છે ને એ જ અજામિલ ભગતનું ઘર. સંતો તો ચાલ્યા ગયા. ડેલી ખખડાવી. અજામિલ ભગત જ્યાં પોતાના પતિને ભગતનું બિરુદ મળ્યું ને, આજે અજામિલની પત્ની વિચાર કરવા લાગી, મારા પતિને ભગત કહેવા વાળું કોણ? જ્યાં દરવાજો ખોલ્યો બાપ, ઓહો, સાધુ સંતો આજે મારા આંગણે. અને બાપુ ત્યારે થયું એવું કે અજામિલ ભગત આજે ઘરે નહોતો. સંતો એના ઘરે પ્રવેશ કર્યો, ઘરે આવ્યા, ઘરે પધરામણી કરી. આ અજામિલની પત્નીએ સરસ મજાની ગોદડી પાથરી, એની પર દરેક સંતોને બેસાડ્યા. આજે ડરતી ડરતી સંતોનું સ્વાગત કરે. એને ખબર છે કે જો મારો પતિ હમણાં આવશે ને તો હમણાં આ સંતોનો અપમાન કરશે. બપોરનો સમય હતો એટલે ચોક્કસ સ્વાભાવિક છે, જમીને જ જવાના હોય, એમાં પૂછવાનું તો ન હોય. એટલે ઘણાનો સ્વભાવ હોય, ઘરેથી નીકળીએ પછી પૂછે જમીન ગયા હોત તો સારું હતું. બપોરનો સમય છે. આજે ડરતી ડરતી અજામિલની પત્ની રસોઈ કરે. જલ્દીથી રસોઈ કરવા માંડી. બાપજી તમે બધા બેસી જાઓ, તમારી માટે રસોઈ તૈયાર છે. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં.
સાધુ સંતો જમવા બેઠા, પીરસતી જાય તે પાછી કહેતી જાય, બાપજી જલ્દી જમજો. સંતો વિચાર કરવા લાગ્યા, જ્યાં જમવા જઈએ ત્યાં એમ કે ભાઈ ધીમે ધીમે જમજો, શાંતિથી જમજો, ને આ બેન એમ કહે છે કે જલ્દી જમજો. આનું કારણ શું છે? ત્યારે અજામિલની પત્નીથી રહેવાનું નહીં, કહેવા લાગી, હે સંત મહાત્માઓ, તમે ખોટા સરનામે આવ્યા છો. મારો પતિ કોઈ ભગત નથી, મોટામાં મોટો નાસ્તિક છે. પણ આ તો સાધુ સંતોને, દીકરી આજે તારા ઘરનું અમે અન્ન લીધું છે, તારા ઘરના અન્નનો દાણો અમારા મોઢામાં ગયો છે. અને સંતોની ફરજ છે કે જેના ઘરે જાય એના ઘરનું કલ્યાણ થવું જોઈએ. હે દીકરી, એક કામ કર, હવે તો તારો પતિ આવશે ને ત્યાં સુધી તારું ઘર છોડીને જશું નહીં. અરે મહારાજ, એવું ન કરો, એ આવશે તો તમારું અપમાન કરશે, એ અપમાન પણ અમે સહન કરશું. આજે એ ભારત દેશના આજે સંતો અપમાન સહન કરવાની પણ તૈયારી છે. સંતે કીધું, દીકરી એક કામ કર, પીરસી દે, અમે જમી લઈએ છીએ, તારો પતિ આવે એની રાહ જોઈએ છીએ. સંતોએ જમવાનું પૂર્ણ કર્યું ને અજામિલ આવ્યો. અને ક્યાં પહોંચ્યો ખબર છે? ચોરે પહોંચ્યો. ને જ્યાં ચોરે ઠઠ્ઠા મશ્કરી કરવા વાળા બધાને જોયા ને, એટલે એ બધાએ કીધું, કા અજામિલ ભગત. જ્યાં ભગત શબ્દ સાંભળ્યો ને, ક્રોધે ભરાણો, એ મને ભગત કરવા વાળો કોણ? એમાંથી એક વ્યક્તિ આવ્યો, અજામિલ તમે તો ભગત જ હો ને, કેમ તમારા ઘરે સાધુ સંતો પધારતા હોય ને જેના ઘરે સાધુ સંતો પધારે એને ભગત ન કહેવાય તો બીજું શું કહેવાય? સહન ન થયું, દોડતો દોડતો પોતાના ઘરે ગયો. આજે સાધુ સંતો જમીને ઊભા થઈ ગયા. જ્યાં પોતાના ઘરે ગયો ને, સાધુ સંતોને જોયા, ક્રોધે ભરાણો, ભાગો, મારા ઘરેથી ભાગો જલ્દી. સાધુ સંતો કહેવા લાગ્યા, સાંભળ અજામિલ, અમે સાધુ સંતો છીએ, જેના ઘરે જઈએ ને એના ઘરે જમીએ ને પછી દક્ષિણા દેવી પડે. દેવગુરુ બ્રાહ્મણ સાધુ સંત જ્યારે ઘરે આવે જમાડો એટલે દક્ષિણા દેવી પડે. ખૂણાની અંદર એક હાંબેલું પડ્યું હતું, લીધું, જોઈ દક્ષિણા. સાધુ સંતો કે બાપ અમારે દક્ષિણા નથી જોતી, પણ દક્ષિણા આપવી હોય તો કઈ દક્ષિણા? તારી પત્ની ગર્ભવતી છે, એક કામ કર, દક્ષિણા આપવી હોય ને તો એ દક્ષિણા આપજે કે જ્યારે તારા ઘરે આ સંતાન બાળકનો જન્મ થાય ને ત્યારે બાપ એનું નામ નારાયણ રાખજે. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. આમે અજામિલને એમ થયું કે આ જલ્દીથી સાધુ સંતો જાય તો સારું. અમારા પૂજ્ય શિક્ષક સાહેબ, અમારા ગુરુવરી હિંમતગીરી સાહેબ, એકવાર તાળીઓથી વધાવજો. અમારા બહુ મોટા જૂનામાં જૂના ગુરુ છે. ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. કથાની અંદર ધ્યાન આપજો બાપ. આ બાજુ અજામિલને એમ થયું કે આ સાધુ સંતો જલ્દી જાય તો સારું. જાઓ, હું મારા દીકરાનું નામ નારાયણ રાખીશ. પાક્કું. સંતો તો વિદાય થઈ ગયા ને જ્યારે અજામિલના ઘરે દીકરાનો જન્મ થયો, પત્નીએ સમજાવ્યું કે ધ્યાન આપજો, સાધુ સંતોએ કીધું છે શું નામ રાખવાનું? નારાયણ. પછી તો નાનકડું એવું બાળક ઘરમાં રમતું હોય ને બાપાને પણ હેત જાગે ને, બેટા નારાયણ મારી પાસે આવો, ચલો બેટા નારાયણ તને ગામમાં ફરવા લઈ જાઓ, હાલો નારાયણ મારી સાથે જમવા બેસી જાઓ. હે નારાયણ તમે જમ્યા? નારાયણ તમારે પાણી પીવું?
આખો દિવસ ઘરની અંદર નારાયણ 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 નારાયણ. સાધુ સંતોના મંત્રથી આજે અજામિલનું કલ્યાણ થયું. એક સમય એવો આવ્યો, અંત સમય, જે મોટામાં મોટો નાસ્તિક, અંત સમય આવ્યો અને અંત સમયે પોતાના દીકરા નારાયણને બોલાવે, હે નારાયણ, હે નારાયણ, જલ્દીથી મારી પાસે આવ, આ દુઃખ મારાથી સહન નથી થતું. હે નારાયણ, મારી રક્ષા કર, મને પાણી પીવડાવો. હે નારાયણ, જલ્દીથી મારી પાસે આવ. ત્યારે ભાગવત એમ કે બાપુ, એનો દીકરો તો ન આવ્યો, પરંતુ નારાયણના દૂતો આજે લેવા આવ્યા છે. ઘટના ત્યારે એવી થઈ, નારાયણના દૂતો પણ આવ્યા અને યમના દૂતો પણ આવ્યા. અને યમના દૂતો અને નારાયણના દૂતો બંનેનો સંવાદ સાંભળે છે આજે અજામિલ. નારાયણના દૂતો કે તમે શા માટે આવ્યા? યમના દૂતો કહેવા લાગ્યા, આણે કોઈ દિવસ સારા કામ નથી કર્યા. બ્રાહ્મણના કર્મ હોય એ બ્રાહ્મણના કર્મથી વિમુખ થયો છે, એટલે આને નરકમાં જ નાખવાનો હોય. વિષ્ણુના દૂતો કહેવા લાગ્યા, બરાબર નિયમ વાંચો. કયો નિયમ? અરે આણે અંત સમયે નારાયણનું નામ લીધું છે ને અંત સમયે જે એકવાર ભગવાનને યાદ કરે એને વૈકુંઠની અંદર સ્થાન પ્રાપ્ત થાય છે. યમના દૂતો કહેવા લાગ્યા, સાંભળો મહારાજ, તમારી ભૂલ થાય છે. એ નારાયણને બોલાવતો હતો, પણ વૈકુંઠના નારાયણને નહીં, એ તો પોતાના દીકરા નારાયણને બોલાવતો હતો. ત્યારે વિષ્ણુના દૂતો કહેવા લાગ્યા, ભલે એનો દીકરો નારાયણ હોય, કોઈ પણ વ્યક્તિ ભાવે કે કુભાવે ભગવાનનું યજન કરે તો ભગવાન અવશ્ય એને સ્થાન આપે છે પોતાના ચરણોની અંદર. જે આ સંવાદ સાંભળ્યો ને, આજે અજામિલને પશ્ચાતાપ થયો, ને જેવો પશ્ચાતાપ થયો, આજે ભગવાને પોતાના ધામની અંદર સ્થાન અપાવ્યું. પહેલા દિવસની કથામાં કીધું હતું ને, તાવ આવે અને ડોક્ટર જે ગોળી લખી દે એ લેવી પડે, ભલે એ કડવી લાગે. કડવી લાગે છતાં આપણે લઈએ તો એની અસર થાય કે નહીં? એમ ભગવાનનું નામ ભાવથી લ્યો કે કુભાવથી લ્યો, એની અસર તો થાય જ છે. રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે જો ખાય, અંગ પીડા ઉપજે નહીં. અંગ પીડા ઉપજે નહીં. ભગવાને અલગ અલગ કથાઓ દ્વારા ભગવાનનું યજન કરવામાં આવ્યું છે, એની કથા કહેવામાં આવી છે. ષષ્ઠમ સ્કંદ પૂર્ણ કરી સપ્તમ સ્કંદની અંદર ભગવાનના પરમ ભક્ત એવા પ્રહલાદની કથા કહેવામાં આવી છે. સપ્તમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. હિરણ્યકશિપના ભાઈનું નામ છે હિરણ્યાક્ષ. જ્યારે ભગવાને વરાહ અવતાર ધારણ કરી હિરણ્યાક્ષને માર્યો, ત્યારે આ હિરણ્યકશિપુ પોતાના ભાઈનું વેર વાળવા આજે જંગલની અંદર તપશ્ચર્યા કરવાની તૈયારી કરે. ઘરથી બહાર ગયો, પોતાની પત્ની જે કયાદો હતી ને એ સમજાવવા લાગી, સ્વામીનાથ તમે શું કામ આવું કરો છો? અરે મોજથી રહ્યો ને, ભગવાન એટલી બધી સંપત્તિ આપી છે તો વેર વાળવાનું શું કામ આયોજન કરો છો? અરે કયાદો, તમને ખબર પડે છે આ નારાયણ એ મારા ભાઈનો વેરી છે, મારા ભાઈનો શત્રુ છે, મારે બદલો તો લેવો જ પડે ને. મંદરાચલ પર્વતની અંદર જવાની તૈયારી કરે. સ્વામીનાથ ક્યારે આવશો? 10 દિવસ 15 દિવસ ના. દેવી બ્રહ્માજી થોડા એમ જલ્દીથી રાજી થઈ જાય, કદાચ 10,000 વર્ષે થાય. કયાધુએ ઘણી સમજાવવાની કોશિશ કરી પણ માયના નહીં. આ બાજુ તૈયાર થયો, મંદરાચળ પર્વતની અંદર તપ કરવાની તૈયારી કરે. બાપુ જ્યાં તપ કરવા ગયો ને, દેવતાઓને ખબર પડી જો આનું તપ જાગશે પાકશે તો આ આપણને નુકસાન કરશે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિને મોકલ્યા, જાઓ બૃહસ્પતિ તમે કંઈક કરો.
ત્યારે બૃહસ્પતિ એક પોપટનું રૂપ લઈને આવ્યા ને જ્યાં તપશ્ચર્યાનો પ્રારંભ કરે ને બૃહસ્પતિ બોલવા લાગ્યા નારાયણ 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 નારાયણ. જોયું, આ તો મારા શત્રુનું નામ લેવા વાળો કોણ છે? આકાશમાં દ્રષ્ટિ ગઈ, ત્યાં તો પોપટને જોયો. બાજુમાં રહેલ પથ્થર લીધો, પોપટને માર્યો, પોપટ ભાગી ગયો. ફરીથી તપશ્ચર્યા કરે બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ. જ્યાં તપશ્ચર્યાનો પ્રારંભ કરે ને ફરીથી ઓલો પોપટ આવે. નારાયણ 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 નારાયણ. ફરીથી પોપટને ભગાડવાની કોશિશ કરી પણ પોપટ ભાગ્યો નહીં. આ બાજુ હિરણ્યકશિપુને થયું કે આજે ઘરે વયો જાઓ, આજે બરાબર શુકન થયા નથી, આવતીકાલે પાછો આવીશ. જેવો ઘરે આવ્યો, કયાધુએ સવાલ પૂછ્યો, હે સ્વામીનાથ, આટલા જલ્દીથી શા માટે તમે આવી ગયા? શું બ્રહ્માજી પ્રસન્ન થયા? અરે ના દેવી, બ્રહ્માજી એમ થોડા જલ્દીથી પ્રસન્ન થાય તો શું થયું? અરે દેવી, જ્યાં બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો, ત્યાં એક પોપટ આવ્યો ને મારા શત્રુનું નામ લેવા લાગ્યો, નારાયણ 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 નારાયણ. જ્યાં આ વાત સાંભળી કયાધુના મનની અંદર આ વાત ઘૂસી, વિચાર કરવા લાગી, પરમાત્મા મારા પતિ ઉપર કૃપા કરવા લાગે છે. પછી તો કયાધુએ વિચાર કર્યો, આજે તો આખા દિવસની અંદર 108 વખત નારાયણનું નામ મારા પતિના મુખેથી લેવડાવીશ. આખો દિવસ જ્યારે પોતાના પતિ પાસે જાય, સ્વામીનાથ, મગજમાં નથી ઉતરતું, કોઈ દિવસ પોપટ બોલે ખરો? શું બોલતો હતો? અરે દેવી, નારાયણ 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 નારાયણ. પણ પોપટ કોઈ દિવસ બોલે ખરો? હિરણ્યકશિપુ કહે, અરે દેવી, મેં મારા હગ્ગા કાને સાંભળ્યું છે. શું બોલતો હતો? નારાયણ 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 નારાયણ. બપોરના સરસ મજાની પૂરણપોળી બનાવી દીધી. તમને આ ભાવે ને? હા, બહુ ભાવે. હવે બતાવો તો પોપટ શું બોલતો હતો? અરે દેવી, તમને કેટલી વાર કીધું, તમે કેમ ભૂલી જાઓ છો? એ પોપટ નારાયણ 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 બોલતો હતો. આવી રીતના આજે કયાધુએ 108 વખત પોતાના પતિના મુખે ભગવાન નારાયણનું નામ બોલાવ્યું. ને એક સમય એવો આવ્યો, મંદરાચળ પર્વતની અંદર તપશ્ચર્યા કરવા ગયો. બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ. આજે બાપુ એનું તપ એટલું વધવા લાગ્યું કે તપનો પ્રભાવ જગત સહન ન કરી શક્યું. જગત બળવા લાગ્યું, રાફડા જમવા લાગ્યા. બ્રહ્માજી પ્રસન્ન થયા. હે દિતિપુત્ર, હે હિરણ્યકશિપુ, તમારી ઉપર પ્રસન્ન છું, માગો માગો, શું વરદાન આપો? આ બાજુ હિરણ્યકશિપુ કહેવા લાગ્યો, હે ભગવાન, આશીર્વાદ દેવા હોય તેવા આશીર્વાદ આપો કે હું કોઈ દિવસ મરું નહીં. બ્રહ્માજી કહે, એની ઉપર તો મારાથી સહી ન થાય. જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે, માટે શરત રાખવી હોય તો શરત રાખો. આ બાજુ હિરણ્યકશિપુ શરત રાખવા માંડ્યો. ઘરની અંદર ન મળું, ઘરની બહાર ન મળું, રાત્રે ન મળું, દિવસે ન મળું, આકાશની ઉપર ન મળું, ધરતી ઉપર ન મળું, ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, લીલાથી નહીં, સૂકાથી નહીં. અરે બ્રહ્માજી, તમારી કોઈ પણ આ દુનિયાની અંદર પ્રજોતપત્તિ થઈ હોય એનાથી પણ ન મરું. બધી શરતો રાખી. બ્રહ્માજીએ કીધું, ગમે એટલી શરત રાખ, પરંતુ અંતે તો તારે મરવું જ પડશે. આ બાજુ હિરણ્યકશિપુને ખબર પડી, મને તો આવું સરસ મજાનું વરદાન મળી ગયું છે. આ પ્રહલાદના જન્મ પહેલાની કથા છે. ને એ સમય એવો આવ્યો કે દેવતાઓએ દૈત્યો પર ચડાઈ કરી. જે કયાધુ હતી, કયાધુના પેટની અંદર બાળક પ્રહલાદજી હતા. જ્યાં ઇન્દ્ર કયાધુને લઈને ભાગવા ગયો, ત્યાં તો નારદજીએ પકડ્યા. હે ઇન્દ્ર, તું ચિંતા ન કર, અને આ પેટની અંદર જે ભલે બાળક અસુર હોય છતાં પણ ભગવાનનો એ પરમ ભક્ત થશે, ચિંતા ન કરો. નારદજી પોતાના આશ્રમની અંદર લઈ ગયા. આ બાજુ હિરણ્યકશિપુનું પણ તપ બધું વધવા માંડ્યું. ને એક સમય એવો આવ્યો કે કયાધુને પોતાના ઘરે લઈ આવ્યો.
અને એક સમય એવો આવ્યો કે પ્રહલાદનો જન્મ કયાદુના ગર્ભથી થયો. 100 વર્ષ સુધી બાપુ પોતાની માતાના ગર્ભમાં રહ્યા છે પ્રહલાદજી. 100 વર્ષ. કારણ કે નારદજી આશીર્વાદ આપ્યા કે ઈચ્છાવર્તી પ્રસૂતિના માલિક બનશો. પ્રહલાદજી મહારાજ મોટા થવા લાગ્યા. શંડ અને અમર્ક નામના 2 ઋષિઓ, 2 ગુરુઓ હતા. બંને ગુરુઓ પાસે ભણવા મોકલ્યા. હાલો ભાઈ. ભજ ગોવિંદ. ગુરુજી શીખવાડે, પણ પ્રહલાદ તો વિચાર કરે, હે ભગવાન, હે ગુરુદેવ, તમે જે શીખવાડો છો ને એ તો કાંઈ નથી. જો શીખવાડવું હોય ને તો ભગવાનનું ભજન શીખવાડો. હે ઋષિઓ, હે મિત્રો, આ ગુરુજી તો આપણને પૈસા કમાવાનું શીખવાડે, પણ કેવું શીખવું જોઈએ? જીવન કેવું હોવું જોઈએ? શીખવું છે ઋષિકુમારો તમારે? ચાલો મારી સાથે. કેવું શિક્ષણ હોવું જોઈએ? ને ત્યારે પ્રહલાદ સમજાવે પોતાના વિદ્યાર્થીઓને, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હરિ બોલ. આ પ્રહલાદના વાક્ય. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. હરિ બોલ. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. પ્રહલાદ ગુરુજીના આશ્રમની અંદર શીખવાડે. પ્રહલાદ ગાય, સાથે શિષ્યો ગાય. શિષ્યો સવાલ પૂછે, પ્રહલાદ, જેમ દેવતાઓને ભગવાન મળે એમ આપણને ભગવાન મળે? પ્રહલાદ કે આપણને પણ ભગવાન મળે. શા માટે ન મળે? તો કેવી રીતના મળે? પ્રહલાદ સમજાવે કેવી રીતના ભગવાન મળે. સાંભળો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. તમારી તાળીઓનો અવાજ ભગવાન સુધી બોલ. ભજ મુરલી મનોહર નંદલાલા. હરિ બોલ. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બપોરનો સમય. હિરણ્યકશિપુએ પોતાના દીકરાને પોતાની પાસે બોલાવ્યો. હે દીકરા, તને ગુરુજીએ શું શીખવાડ્યું? અરે પિતાશ્રી, ગુરુજી શું શીખવાડે? જીવનની અંદર ભરોસો કરવો હોય તો નારાયણ પર ભરોસો રાખો, નારાયણને યાદ કરો. હિરણ્યકશિપુથી સહન ન થયું. હવે બતાવ શું શીખ્યો? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિનો ઉપદેશ પોતાના પિતાશ્રીને કરે. પિતાશ્રીથી સહન ન થયું, ફરીથી પાઠશાળામાં મોકલ્યા. ને પાઠશાળામાં એને એ જ હાલત. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. મુરલી મનોહર નંદલાલા. ભજ
મુરલી તાળીઓ જોરથી. નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ. દર્શનભાઈ, હિરણ્યકશિપુ જ્યાં પ્રહલાદજી શિક્ષણ લે છે, આશ્રમની બહારથી નીકળ્યા, સૈનિકોને મોકલ્યા, જાઓ પ્રહલાદને બોલાવી આવો. જ્યાં સૈનિકો લેવા ગયા, પાઠશાળાની અંદર સંકીર્તન હાલે, સૈનિકો બોલાવવા ગયા. જ્યાં પ્રહલાદનો હાથ પકડ્યો ને, જેવો હાથ પકડ્યો એટલે સૈનિકોને રંગ લાગ્યો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદ લાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બધા વિદ્યાર્થીઓના છે, પ્રહલાદના છે. જે બે સૈનિકો પ્રહલાદને લેવા ગયા હતા એ પણ ના છે. હિરણ્યકશિપુ વિચાર કરે, આ બે સૈનિકો ગયા એ પણ આવ્યા નહીં. બીજા બે સૈનિકને મોકલ્યા, જાઓ બધાને લઈ આવો. ફરીથી બીજા બે સૈનિક આવ્યા. જેવો પ્રહલાદનો હાથ પકડ્યો ને, એને રંગ લાગ્યો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદ લાલા મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદ લાલા મુરલી મનોહર ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ગોવિંદ ગોવિંદ આ બાજુ હિરણ્યકશિપુ વિચાર કરે, ચાર સૈનિકોને મોકલા, સૈનિકો આવ્યા નહીં. ચાલ હું જોવા તો જાઉં. જ્યાં હિરણ્યકશિપુએ પ્રવેશ કર્યો, બધા વિદ્યાર્થીઓના છે, પ્રહલાદના છે. બીજા બે સૈનિકને મોકલ્યા ઈ ના છે. ફરીથી બીજા બે સૈનિકને મોકલ્યા એ પણ ના છે. અને આજે હિરણ્યકશિપુથી સહન ન થયું. આજે પ્રહલાદનું જ્યાં બાવડું પકડ્યું, સંકીર્તન થયું બંધ. આ હિરણ્યકશિપુને રંગ શા માટે ન લાગ્યો? બાપુ, ઈ ઉડી ગયેલો બલ્બ હતો. જો સાચો બલ્બ હોય ને બાપ, તો એની અંદર પણ પ્રકાશ થાય. આજે પ્રહલાદનું બાવડું પકડીને લઈ આવ્યો. તું એમ કહે છે ને કે દરેક જગ્યાએ તારો નારાયણ તારી રક્ષા કરે છે. હાથીના પગ નીચે કચડાવી મારી નાખવાની કોશિશ કરી, પણ મારા નારાયણની એની રક્ષા કરી. પર્વત ઉપરથી ફેંક્યો, છતાં પણ મારા નારાયણની રક્ષા કરી. અન્નની અંદર વિષ ભેળવી મારી નાખવાનો પ્રયાસ કર્યો, છતાં પણ મર્યો નહીં. નારાયણે એની રક્ષા કરી. એક સમય એવો આવ્યો કે હિરણ્યકશિપુની બેન હોલિકા આવી. ભાઈ, ચિંતા ન કરો, મને વરદાન છે, તમે મને બાળો તો હું તો ન જ બળું. પ્રહલાદે કીધું, ચાલો આજે હોલીબાની પૂજા કરી લઈએ. અને પ્રહલાદજીને પોતાના ખોળામાં બેહાડ્યા હોલિકાએ. ફાગણ સુદ કઈ હા, તિથિ ભૂલાઈ ન જાય. ફઈબાને પ્રણામ કર્યા. ફઈબા, આજે તમારી પુણ્ય તિથિ છે આજે તો. અને જ્યાં આગ લગાડવામાં આવી ને ખરેખર થઈ હોળી, પ્રહલાદ બચી ગયા અને હોલિકા બળીને ભસ્મ થઈ ગયા.
બાપ જેનું રક્ષા મારો નારાયણ કરે એનો વાળ કોણ વાંકો કરી શકે? દરેક જગ્યાએ મારી નાખવાની કોશિશ કરી, છતાં પણ ભગવાને એની રક્ષા કરી. વારંવાર નારાયણનું નામ બોલતો હતો ને આજે એક દિવસ એવો આવ્યો કે આજે હિરણ્યકશિપુથી સહન ન થયું. હે પ્રહલાદ, તું એમ કહે છે કે તારો નારાયણ હરકાલ હરદેશ અણુ અણુ અને કણકણમાં છે. પ્રહલાદ કહેવા લાગ્યા, પિતાશ્રી, અણુ અણુ કણ કણમાં જે મારો પરમાત્મા હોય ને દરેક જગ્યાએ મારી રક્ષા કરે છે. ત્યારે ભાગવતની અંદર એવી કથા છે કે આજે હિરણ્યકશિપુએ ધગધગતો લોખંડનો થાંભલો બનાવ્યો, ગરમ થાંભલો કર્યો અને કહેવા લાગ્યો, હે પ્રહલાદ, જો તારો નારાયણ આ થાંભલાની અંદર હોય તો આજે થાંભલાને બથ ભરી જા. નાનકડું બાળક વિચાર કરવા લાગ્યો કે આને કેમ બધ ભરવું, ધગધગતો અંગારો. પરંતુ ભગવાન પોતાના ભક્તો પર કૃપા કરે ને, ભક્તની લાજ રાખવા માટે આજે ભગવાને કીડીઓની લાઈન ગોઠવી દીધી. એ ધગધગતા થાંભલા ઉપર કીડીઓની લાઈન ગઈ, પ્રહલાદની નજર ગઈ. જો મારો નારાયણ એ કીડીઓની રક્ષા કરી શકતો હોય તો હું તો ભગવાનનો ભક્ત છું, ભગવાન મારી પણ રક્ષા કરશે. દોડતો દોડતો જ્યાં થાંભલાને બધ ભરી, થાંભલો ફાટ્યો, થાંભલાની અંદર ભગવાન નૃસિંહ પ્રગટ થયા. બોલીએ નૃસિંહ ભગવાન કી જય. જેવું ભગવાનનું નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું, દોડતા દોડતા ગયા હિરણ્યકશિપુ સામે. જેવો ઢીકો માર્યો, ઢીકો મારનારની સાથે પોતાના ખોળાની અંદર બેસાડ્યો, ઉમરા પાસે લઈ આવ્યો. કેવા લાગ્યો, તમે મને મારી નહીં શકો. ભગવાન નૃસિંહ કહેવા લાગ્યા, તો ચિંતા ન કર, હું આજે તને મારીશ. પોતાના ખોળાની અંદર બેઠા રહ્યો. જ્યાં ઘરનો ઉમરો હતો, ઘરના ઉમરાની અંદર પોતાના ખોળાની અંદર બેઠો. સાંજનો સમય છે, સવાર પણ નહીં, રાત્રિ પણ નહીં, મધ્યનો સમય. પોતાના નખ દ્વારા એ નખને લીલા પણ નહીં અને સૂકા પણ નહીં માર્યા, એના દ્વારા આદરના ખેંચવા લાગ્યા. ભગવાન આજે હિરણ્યકશિપુને માર્યો. સૌએ મળીને ભગવાનનો જય જયકાર બોલાવ્યો. શ્રી નૃસિંહ ભગવાન આને કહેવાય પરમેશ્વર. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઇતિ મમ પરમેશ્વર. દુનિયાની અંદર કોઈ વસ્તુ એવી નથી કે જે પરમાત્મા ન કરી શકે. દરેક દેવી દેવતાઓ ભગવાનની પાસે આવ્યા. પ્રહલાદજી પણ ભગવાન પાસે આવ્યા. આ શોર્ટમાં કથા કહું છું, કારણ કે આપણે વામન સુધી પહોંચવાનું છે. ઘણી બધા આપણે કથા સાંભળેલી જ છે. દરેક દેવી દેવતાઓ વિચાર કરે અમારે કેવી રીતના જવું ભગવાન પાસે, કારણ કે ભગવાનનું સ્વરૂપ જ એવું ને તાત્કાલિક સ્વરૂપ જ. એટલે ત્યારે નાનકડો એવો આજે નૃસિંહ, નાનકડો એવો પ્રહલાદ, ભગવાનનું જે સ્વરૂપ હતું ભયંકર. કોઈ દેવી દેવતાઓ ભગવાન પાસે જવા તૈયાર ન થાય. ને પાછા સ્વાર્થી કેવા, પ્રહલાદને મોકલ્યા, જાઓ પ્રહલાદ. ને જેવા પ્રહલાદ ગયા, નાનકડું એવું બાળક કેવી સ્તુતિ કરે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધ સત્વૈકતા નમતયો વચસાં પ્રવાહ નારાધિતં ગુરુગણૈરધુનાપિ વિપ્રુઃ કિમ તોષ્ટુમર્હતિ હરે સમેરુગ્રજાતે. નાનકડા એવા પ્રહલાદને લઈ પોતાના ખોળામાં બેસાડ્યો. એક સિંહ જેમ પોતાના બાળકને પ્રેમ કરે, એમ ભગવાન આજે બાળક પ્રહલાદને પ્રેમ કરે. ભગવાને એની રક્ષા કરી. સપ્તમ સ્કંદ અહીંયા પૂર્ણ કરીએ. આવો અષ્ટમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. આ અષ્ટમ સ્કંદની અંદર ભગવાનનો એક હરિ અવતાર, એની કથા. ખાલી ભગવાનના અવતારોની કથાનું શ્રવણ કરીએ.
ભગવાને ગજેન્દ્રના મોક્ષ માટે, ગજેન્દ્રના ઉદ્ધાર માટે જે ભગવાને હરિ અવતાર ધારણ કર્યો એની કથા કહેવામાં આવે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે. સાંભળો રાજન. ત્રિકુટ નામનો પર્વત, અને એ પર્વતની અંદર એક હાથી રહે. આ હાથી સરોવરની અંદર પોતાના પરિવાર સાથે સ્નાન કરવા આવે, જલ ક્રીડા કરે. એક દિવસ થયું એવું, જળની અંદર રહેલા મગરે આજે હાથીનો પગ પકડ્યો. હાથીનું વજન વધારે હોય, બળ પણ વધારે હોય, પણ ક્યાં? ધરતી ઉપર, જમીન ઉપર, પાણીની અંદર એનું જોર ન ચાલે. ઘણી કોશિશ કરી, જબ લગ ગજબલ અપનો વરત્યો, नेक शर्यो नहीं काम, निर्बल के बल राम पुकार्यो, तो आए आधे नाम. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. गोविंद हे गोपाल, बड़े भाव से जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. राखो शरण अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. गोविंद हे गोपाल अब तो કેવી પરિસ્થિતિ છે? हारे. नीर पीबन हेतु गयो सिंधु के किनारे. पीवन हेतु गयो सिंधु के किनारे. नीर पीबन हेतु गयो सिंधु के किनारे. पीवन हेतु गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राह चरण लय पछारे. सिंधु बीच बसत ग्रह चरण लई पछारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. આજુબાજુ દ્રષ્ટિ ફેલાવે. મારો પરિવાર મારો ખ્યાલ રાખશે, મને બચાવશે. જેને હું મારા માનું છું એ મારી રક્ષા કરશે. હાથી જેટલી મહેનત કરે આટલો ને આટલો અંદર પાણીની અંદર. ઘણી કોશિશ કરી પણ કોઈ બચાવી ન શક્યું. 4 પ્રહર યુદ્ધ ભયો. 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. नाक कान डूबन लाग कृष्ण को पुकारे. नाक कान डूबन लागी कृष्ण को पुकारे. नाक कान डूबन लाग कृष्ण को पुकारे. अरे नाक कान सशंग डूबन जगरं लागी सगिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहे क्षणम्. सहारवक्षः स्थलकौस्तुभश्रियम्. नमामि विष्णुं शिरसा चतुर्भुजम्. रुक्मिणीजी भगवान ने रसोई पीरसे ने આજે ભગવાન હરિને યાદ કર્યા. દ્વારિકા में शब्द गयो शोर भयो भारे. द्वारिका में शब्द भयो शोर भयो भारे. द्वारिका में शब्द गयो शोर भयो भारे. द्वारिका में शब्द
भयो શોર भयो ભાર શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લય સિધારે ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે કૃષ્ણ હે હરી હે હરી હે જ્યાં દ્વારકાની અંદર શબ્દ ગયો હે હરી મારી રક્ષા કરો ભગવાન દ્વારકાધીશ જબ લગ ગજબલ અપનો મરત્યો અને નેક સર્યો નહીં કામ નિર્બલ કેવલ રામ પુકાર્યો તો આયે આધેના અરે હરિ કહેવા માટે જ્યાં શબ્દ બોલ્યા હા બોલ્યા ને ત્યાં તો ભગવાન દ્વારકાધીશ શંખ ચક્ર ભદ્રા ધારણ કરી ત્યાં પહોંચ્યા અને રીતો એના આવ્યા પછી બોલાવ્યો શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લય સિધારે ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન ભગવાન હરિનારાયણનો એ અવતાર ભગવાને ગજેન્દ્રનો મોક્ષ કર્યો. આ ગજેન્દ્ર કોણ હતો? આ હુહુ નામનો એક દૈત્ય હતો. હુહુ આ તમને સમજાશે નહીં બધું. આ સંસ્કૃતનો શબ્દ છે હુહુ. ભગવાને સુદર્શન ચક્ર દ્વારા પેલા એ મગરનો ઉદ્ધાર કર્યો અને ત્યારબાદ ગજેન્દ્રની રક્ષા કરી છે ભગવાને. ભગવાનનો બે હરિઅવતાર, એક હરિઅવતાર મધુવનની અંદર ભગવાન ધ્રુવજીને દર્શન કરાવ્યા અને બીજો હરિઅવતાર એટલે કે ભગવાને ગજેન્દ્રનો મોક્ષ ઉદ્ધાર કર્યો, હરિનો અવતાર ધારણ કર્યો. સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે. તમને બધાને ભૂખ લાગી છે, મને ખબર છે, પરંતુ હજી એક વામન અવતાર બાકી છે. 10 મિનિટ બેસો ને, તમારો ઉત્સાહ જેટલો હશે એટલું કથા આગળ વધશે, આનંદ આવશે. ઉત્સાહ હશે ને તો કંટાળો પણ નહીં આવે. સાંભળશો કથા, બધા ધ્યાન આપશો. 10 મિનિટ ખાલી મોડું થશે, વાંધો નહીં ને. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે. સાંભળો રાજન. એક વખત દુર્વાસા ઋષિ જતા હતા પોતાના આશ્રમની અંદર. સામે ઇન્દ્ર પોતાના ઐરાવત હાથી ઉપર બેસી જતો હતો. એક કન્યા આવી. કન્યાએ દુર્વાસા ઋષિના ગળાની અંદર માળા પહેરાવી. ઋષિએ પ્રસાદનો સ્વીકાર કર્યો. સામેથી ઇન્દ્ર દેખાણા. એ દુર્વાસા ઋષિને એમ થયું કે ઇન્દ્રને હું પ્રસાદી આપું. જેવી દુર્વાસા ઋષિએ આ હારની પ્રસાદી આપી ઇન્દ્ર મહારાજને, પણ ઇન્દ્ર તો પોતાની સંપત્તિમાં છલકાયેલો, જ્યાં માળા તો લીધી પરંતુ માળા ફરીથી ફેંકી દીધી ને હાથીએ પોતાના પગ દ્વારા એ માળાને કચડી નાખી. દુર્વાસા ઋષિ ત્યાં સહન ન થયું. કહેવા લાગ્યા, હે ઇન્દ્ર, શ્રાપ આપું છું, તું આવા સંતજનોનું, ગુરુજનોનું અપમાન કરે છે, માટે હે ઇન્દ્ર, થોડાક સમયની અંદર તું સંપત્તિથી મદોન્મત્ત થયેલો હે ઇન્દ્ર, તારી સંપત્તિ બધી વેડફાઈ જશે. દુર્વાસા ઋષિનો શ્રાપ લાગ્યો. જ્યાં શુક્રાચાર્યને ખબર પડી, શુક્રાચાર્યને ખબર પડતાની સાથે જ દૈત્યોએ આજે દેવતાઓ પર ચડાઈ કરી.
ચડાઈ કરતાની સાથે જ દેવતાઓ ઘર ઘર ભટકવા લાગ્યા. આવ્યા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કહેવા લાગ્યા, ચિંતા ન કરો, અહીંયા ધ્યાન આપો. બ્રહ્માજી ગયા ભગવાન પાસે. દેવતાઓ કહેવા લાગ્યા, ભગવાન હવે તો અમારા દુઃખને દૂર કરો. ઘડીક વાર રાજ્ય આવે ને પછી વયું જાય. હવે તો એક કામ કરો, સ્થિર રાજ્ય પ્રાપ્ત થાય એવા કઈક આશીર્વાદ આપો. ભગવાન કહેવા લાગ્યા, ચિંતા ન કરો દેવતાઓ, હું તમારી રક્ષા કરીશ અને તમને અમૃત પીવડાવીશ. દેવતાઓ, તમારે અમૃત પીને અમર થવું છે? દેવતાઓ કહેવા લાગ્યા, ભગવાન તમારી કૃપાથી જો અમૃત મળતું હોય તો અમર બની જશું. શું કરવું જોશે? ભગવાન કઈ ચિંતા ન કરો, એનો ઉપાય મારી પાસે છે. શું કરવાનું છે? બધી ઔષધિને ભેગી કરી સમુદ્રમાં પધરાવો અને આજે સમુદ્ર મંથન કરો. એમાંથી જે અમૃત મળશે ને એ અમૃત હું તમને પીવડાવીશ. જ્યાં તૈયારી થઈ, ભગવાન કહે, સાંભળો ઇન્દ્ર, આ કામ બહુ અઘરું છે. આ કામ માત્ર તમારા એકલાથી નહીં થાય. આની અંદર સહાયતા લેવી પડશે. કોની? દૈત્યોની. ઇન્દ્ર કહેવા લાગ્યા, ભગવાન તમને ખબર છે દૈત્યોનો સ્વભાવ? ઓલું અમૃત મળશે ને તો અમારા ભાગ્યમાં નહીં આવવા દે. ભગવાન કહેવા લાગ્યા, ચિંતા ન કર ઇન્દ્ર. સારું કાર્ય જો સફળતાને પ્રાપ્ત કરાવવું હોય ને તો દુશ્મનોને પણ પોતાના પડખાની અંદર ઉભા રાખો, તમારું કાર્ય સફળ થશે. દુશ્મન સાથે પણ મિત્રતાનો વ્યવહાર કરો ને તો કાર્ય સફળ થશે. ઇન્દ્રએ કાન પકડ્યા, ભગવાન તમારી જેવા કોઈ રાજનીતિજ્ઞ નહીં. જો રાજનીતિ શીખવી હોય ને તો ભગવાન કૃષ્ણ પાસે શીખો. સાચી રાજનીતિ કેવી હોવી જોઈએ? રાજનીતિમાં ધર્મ હોય, સાંભળજો, રાજનીતિમાં ધર્મ હોય એ ચાલે, પણ ધર્મમાં રાજનીતિ ન હોવી જોઈએ. ભગવાન દેવતાઓને આદેશ આપ્યો. આ બાજુ દેવતાઓ દૈત્યોને મળ્યા. દૈત્યોને કહેવા લાગ્યા, હે ભાઈઓ, આપણી ભલે માં અલગ હોય પણ બાપ તો એક જ છે ને. દિતિના દૈત્ય અને અદિતિના દેવતાઓ, આપણે બંને ભાઈઓ જ છીએ. આપણે બંને પરસ્પર લડીએ એ થોડું સારું લાગે. દૈત્યો વિચાર કરવા લાગ્યા કે આજે દેવતાઓ અમારી પાસે આવ્યા, કંઈક કારણ હોવું જોઈએ. દેવતાઓ અને દૈત્યો ભેગા થયા. એક સમયની વાત છે. ઇન્દ્રએ કીધું, હે ભાઈઓ, તમારે અમૃત મેળવવું છે, અમર થવું છે? દૈત્યો વિચાર કરવા લાગ્યા, જો અમૃત મળી જાય તો અમર બની જઈએ. ઇન્દ્રએ કીધું, ચિંતા ન કરો, અમર કેવી રીતના થવાય એનો ઈલાજ મારી પાસે છે. બંને પક્ષની અંદર બાપુ આજે વફાદારી નથી. દેવતાઓને એમ છે કે જે અમૃત મળે એ અમે પી જશું, ને દૈત્યોમાં પણ કપટ આવ્યું, જો અમૃત મળશે તો દેવતાઓને નહીં, આપણે પી જશું. ને જ્યાં વફાદારીમાં કપટ હોય એ ધંધો કેટલા સમય ચાલે? ભગવાનની આજ્ઞાથી આજે અમૃત મંથનની તૈયારી કરવા લાગ્યા. જ્યાં અમૃત મંથનની તૈયારી કરવા લાગ્યા, ભગવાને કીધું, જ્યારે પણ સંકટ આવે મને યાદ કરજો. મંદરાચળ પર્વતને લઈ આવ્યા, વાસુકીના નેત્રા કર્યા. જ્યાં મંદરાચળ પર્વત લઈને આવતા હતા, દેવતાઓથી ઉપડ્યો નહીં. ભગવાને તાત્કાલિક ગરુડજીને મોકલ્યા, ને જેમ નાનકડો એવો બાળક બિલાડીના ટોપને ઉપાડે એમ મેરુ પર્વતને ઉપાડ્યો. વાસુકીના જેવા નેત્રા કર્યા. વાસુકી કહેવા લાગ્યો કે આમાં હાફી જાઉં, મને તો કંઈક આપજો. દેવતાઓ કહે, અમૃત જે મળશે એમાંથી 25% તારો. અમૃત મંથન જેવું સમુદ્ર મંથન શરૂ થયું.
સમુદ્ર મંથન જેવું શરૂ થયું, જે મેરુ પર્વત હતો ને એ તળિયે જવા લાગ્યો ને ત્યારે ભગવાને તાત્કાલિક અવતાર લીધો, એક કુર્મ અવતાર. બોલીએ કુર્મ ભગવાન કી જય. ભગવાને કુર્મ અવતાર ધારણ કરી મંદરાચળ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરાવ્યો. જેવું સમુદ્ર મંથન ચાલુ થયું, દેવતાઓ આગળ રહ્યા અને પાછળ પૂછડીએ દૈત્યો. આ બાજુ દૈત્યોએ વાંધો ઉપાડ્યો, અમે મોટા છીએ તો અમે આગળ રહેશું. સર્પ હોય એની પૂંછડીએ હારા શોભીએ કે મુખે? મુખ આગળ રહ્યો તો વિષ પચાવવાની પણ તાકાત હોવી જોઈએ. બંને વચ્ચે ઝઘડો થયો, દેવતાઓને પૂંછડીએ મોકલા અને આજે દૈત્યો વાસુકી નાગના મુખ આગળ રહ્યા. ને જ્યાં સમુદ્ર મંથન શરૂ થયું, વાસુકી નાગથી સહન ન થયું, વાસુકી નાગના મુખમાંથી વિષ નીકળવા માંડ્યું અને વિષના ને ઘેનમાં અનેક દૈત્યો ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ પામ્યા. ભગવાને જ્યાં ખબર પડી, આકાશમાંથી અમૃતની વર્ષા કરી, દરેક દૈત્યો ફરીથી સજીવન થયા અને ફરીથી જ્યાં સમુદ્ર મંથન શરૂઆત કર્યું, મેળવતું અમૃત પણ નીકળું શું હળાહળ વિષ. રત્નો નીકળતા રાજી થયા સૌ અને કહેતા કે ભાગ અમારો રે, સદા શિવ આશરો એક તમારો. એ ભોલેનાથ આશરો એક તમારો. વિચાર કરવા લાગ્યા, અમૃત મેળવવું હતું પણ નીકળું વિષ હરાળ. શું કરવું? ભગવાનને યાદ કરાવ્યા. ભગવાને કીધું ચિંતા ન કરો, જ્યારે ગભરાઓ સંકટમાં આવો ત્યારે તમે મારી શરણમાં આવજો. દરેક તમામ દેવી દેવતાઓ ભગવાન વિષ્ણુની શરણમાં ગયા. શું થયું છે, શું થયું છે? ભગવાન તમે કીધું હતું કે જ્યારે સમુદ્ર મંથન કરીશું ત્યારે અમૃત મળશે, પણ તો નીકળું વિષ. શું કરવું? ત્યારે વિષ્ણુ ભગવાને એક ચિઠ્ઠી લખી દીધી ને ચિઠ્ઠીમાં લખ્યું હતું, બાપુ કૈલાસ ના માલિક એવા શંકર ભગવાનને પોગે. દરેક દેવતાઓ આવ્યા કૈલાસની અંદર. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતં જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને. મારો ભોળિયો નાથ છે, જે જગતની અંદર કોઈ ન કરી શકે, મારો ભોળિયો નાથ કરે. જ્યાં ખબર પડી મારા માલિકની, મારા વિષ્ણુની ચિઠ્ઠી આવી છે. શું છે? ભગવાન હે મહાદેવ, તમારા ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુએ તમારા માટે વિષ હળાહળ ઝેર મોકલ્યું છે. અને ત્યારે મારો ભોળિયો નાથ ભગવાન વિષ્ણુએ મારા માટે વિષ નહીં પરંતુ મારા માટે પ્રસાદ મોકલ્યો છે. હે મહાદેવ, અમારી રક્ષા કરો. ત્યારે થયું એવું કે પરમાર પરિવારની અંદર કથા ચાલતી હતી ને જે શિવના ભક્તો હતા ને એ બધા ઊભા થઈ ગયા ને ભગવાન શિવજીને યાદ કરે. જે શિવના ભક્તો હોય એ જ ઊભા થાય. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारे भोले तार दार तू. अरे नमो बार बार हूँ, आयो शरण तिहारे भोले पार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ.
आयो शरण तिहारे भोले तार तार तुम आयो शरण तिहारी भोले पार तार तू नमो बार बार हूँ 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 बोला नाथ ने याद बार करिए बार कैलाश निवासी नमो बार बार नमो बार बार हूँ आयो शरण तिहारे भोले तार दार तुम आयो शरण तिहारे भोले पार तार तू हर बोले हरे हरे हेलो भक्तों को कभी शिव तूने निराश ना किया भक्तों को कभी शिव शिव तूने निराश ना किया भक्तों को कभी शिव तूने निराश ना किया को कभी शिव तूने निराश ना किया मांगा जिन्हें जो चाहा वरदान दे दिया मांगा जिन्हें जो चाहा वरदान दे दिया मांगा जिन्हें जो चाहा वरदान दे दिया हर भोले जिन्हें जो चाहा वरदान दे दिया बड़ा है तेरा दाय जा बड़ा है तेरा दाय जा बड़ा दातार तू बड़ा दातार तू बड़ा दातार तू भोलेनाथ बड़ा है तेरा दाय जा बड़ा दातार तू बड़ा दातार तू आयो शरण तिहारे भोले तार तार तू आयो शरण तिहारे भोले पार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहारे भोले तार तार तू आयो शरण तिहारे भोले पार तार तू हरि बोल अरे मखान क्या करूं मेरा खो के ढेर का चपड़े बोलो राखो ढेर का मखान क्या करूं मेरा खो के ढेर का खान क्या करूं मैं राखो के ढेर का चपटे भभूत में है खजाना कुबेर का चपटी बबूत में है खजाना कुबेर का चपटे भभूत में है खजाना कुबेर का चपटी बबूत में है खजाना कुबेर का हे गंगाधर हे गंगाधर जय हो हे गंगाधर मुक्ति द्वार ओमकार तुम बोले गंगधार मुक्ति द्वार ओमकार तू बोले ओमकार तू बोले ओमकार हे गंगधार मुक्ति द्वार ओमकार
क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे, क्या क्या नहीं दिया है हम क्या प्रमाण क्या दे। नहीं दिया क्या प्रमाण दे, क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे। बस गए हैं त्रिलोक शंभु तेरे दान से, हर बोले त्रिलोक शंभु तेरे दान से। बस गए हैं त्रिलोक शंभु तेरे दान से। बस गए त्रिलोक शंभु तेरे दान से। जहर पिया जहर पिया जहर पिया कितना उदार तू, जहर पिया जीवन दिया कितना उदार तू, कितना उदार तू, कितना उदार तू। जीवन दिया कितना उदार तू, कितना उदार तू, कितना उदार तू। आयो शरण तिहारे बोले पार तार तू। कैलाश के निवास नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारे बोले तार तार तू। आयो शरण तिहारे बोले पार तार तू। हर बोले याद करिए। अरे तेरी कृपा बिना न हिले एक भी अणु, कृपा बिना न हिले एक भी अणु। तेरी कृपा बिना न हिले एक भी अणु, तेरी कृपा बिना भोलेनाथ 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 भोलेनाथ। तेरी कृपा बिना न हिले एक भी अणु, तेरी कृपा बिना न हिले एक भी अणु। लेते हैं श्वास तेरी दया से तनु तनु, लेते हैं श्वास तेरी दया से तनु तनु। लेते हैं श्वास तेरी दया से तनु तनु। लेते हैं श्वास तेरी दया से तनु तनु। कहेदार एक बार, कहेदार एक बार, कहेदार एक बार मुझको निहार तू, मुझको निहार तू, मुझको निहार तू। हे भोलेनाथ, हे भोलेनाथ। कहेदार कहेदार एक बार मुझको निहार तू, मुझको निहार तू,
आयो शरण तिहारे बोले तार तार दो आयो शरण तिहारे बोले पार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहारे बोले तार तार दो आयो शरण तिहारे बोले पार तार तू कैलाश के निवासी नमो बार बार हो बार बार हो आयो शरण तिहारे बोले तार तार दो आयो शरण तिहारे बोले पार तार तू ओ भोले पार तार तू भोले पार तार तू भोले पार तार तू भोले पार तार तू बोले पार तार तू बोले पार तार तू बोले पार तार तू बोले पार तार तू महादेव पार तार तू शिवजी पार तार तू महादेव पार तार तू बोलिए नीलकंठ भगवान की जय। ખાલી 10 મિનિટ આપશો 10 મિનિટ તો વામન જન્મ કરી લઈએ 15 મિનિટ જાય પાછું અમારે 3:30 વાગે ટચ થઈ જવાનું છે